મને હું લેવા લાવ્યો તું એટલે અમે જેવું ખબર હા આ પેલા પણ મિલ્યા જ નહીં આવ્યો કમરો બીજું મોનતો નહીં આવ્યો ત્યાં ગુનો કરે ને તમને મોનતો એનો હે કે અટક આવી મરી ગયા એમ કે પેલા તો અટક આવ્યો ખાટુભાઈ રિયલ જોયા અને તમને તો પેલા બાઇક લઈને લેવા આવ્યા હતા કે આ ખાટુભાઈ મને એમ કહેતા હતા ઈ મને દેવા ઉતારીને તો મારો અડધો જીવ લઈ જાય અડધો જીવ છે ને તું તો આખો એમને જીવ લઈ લીધો ને બધું તમારા બે માં લીધે તો મને મારા છોકરો મને ધક્કો મેલે ધક્કો છે ને મેં તો તું ધક્કો મેળીને કાઢ્યો તાન તને ધક્કો મેલો આ છોકરો મને છે ઘરે લેવા આવ્યો કે મોનતા નહીં ખાટુભાઈ કે જો હવે મોની તમે પેલા એમનો નંબર આપજો મને આશ્રમ વાળાનો નંબર તો તમે લીધો ખાટુભાઈ સામાન તો આવ્યો તો નંબર લો આમાં કાઢો મને ઓછું દેખાય હું નામ લખી તું એવું સેવા વાળા એવું કોક લખેલું હશે આલો લગાવી લે લાગ્યો હાલો જવા દૂધ ને પાણી છે જવાનું ખાટીઓ જોડે રહીને એવા ખેલ કરાવે હા મને શું કેવું ખાટિયાને મારે બોલું કે મારા છોકરા હમ હેલો આપણે આશ્રમમાંથી બોલે આપણે 15 વર્ષ પહેલા આપણે ભૂભા કરીને કોઈ માણસને લાયા હતા એમાં છોકરો મળી ગયો તો રસ્તા મેલીને જતો રહ્યો હું લાવ્યો હતો એમને અહીંયા જોઈ લો કાકા હા ને તમે ચમ માનવાની ગયા હતા આવે ને હવે હાલ છું હેલો હા તમે કોણ બોલો હું એમનો ભત્રીજો બોલું છું લાયા તા ને હા તમે કોણ બોલો હું એમનો એ મારા દાદા થાય રે વાહ અરે યાર હું વાત કરું યાર તમારા દાદા એટલા મસ્ત મોણો હતા ને આ મારા જોડે રહ્યા એમના છોકરા જ ગુણગાન કરતા હતા કે મારો છોકરો મને બહુ મારે બહુ સુધરવા એવું બધું કહેતા હતા બહુ સારા મોણો હતા બાપડા જતા રહ્યા પણ ભાઈબંધ બહુ સારો હતો મને મારા કાકા જુઠ્ઠું બોલતા કહેતા નતા એટલે ફોન કરાયો તમે નાના એમના ઘરમાં મેં રાખ્યા એમની સેવા મેં કરી હે તમે ના બોલો ઘરના ઘરે આવીને જોઈ દો એના જતા રહ્યા બાપડા એમને તો ફોટો લગાવેલો એવું એ હારું કોઈ કોમ ફોન કરજો એ હાર વાપર્યું કાકા હવે વો લે હું જ મેલીને આવી મવું ખાટુભાઈ બહુ ખર્ચો મારે જ તો મેં તને મોટો કર્યો ભણાય ગણાય મુએ તને બેટા કોઈના વાદે ચડીને તું જો એવું ખેલ કરી દાદા તું એવું કીધું અમે તારા જે તો હતો ને હવે તમે આ ચરાવનારા હા શી કારણથી મેલવા જતો એ તમે કીધું ઈ ને પેલા ફોન લાવજો તમે મને હું ખવડાવતા હશે આજ હું તમે ખવડાવું ખબર નેપરો મારા ઘરમાં કઈ આવતા નહીં એવો તમે ચકલા બેટા આવું ના કરે ના મિલતા મારા ઘરમાં એવો આજ પછી બરોબર તમે ઉપરો વાળાની બહાર નીકળી જાઓ અહીં ચકલા બેટા આવું ના કરે મેં તો કાકા હતા દાદા અરે એવું જ કરી તું કશું હોય ગમે તે કર્યું હોય તમે વાળાની બહાર નીકળો મારા વારામાં નહીં આવવાનું તમારે આજ પછી આવતા નહીં ચકલા બેટા આવું ના કરે ચકલા બેટા રાખ આવું ના કરે નીકળી જાઓ મૂકું ના બતાવતા આજ પછી મને ચકલા તમારું મૂકું લઈને જતા રહ્યો અહીં મન ચકલા ખવડાવશે કોણ હવે વારાની અંદર તમે મન ખવડાવશે કોણ તમારી રીતે કૂટી લો જે કરવું હોય કરો તમે મને મારા બાપની કોર કાઢી મેલ્યું આ જેવું કરતું એવું જ ભોગવવાનું થાય તો આ ગિલાજી સાચું કહેતા હતા કે જેવું કરશે એવું જ ભોગવવું પડશે કોકના ઘેર સહારો લેવો પડશે મારા હવે ચકલાએ તો કાઢી મેં લેવા કોકનો સહારો લેવા જવું પડશે મૂકીને ઘેર જવા દે ખાવા બાવા હાલતો મુખી બટાકોડો
હું ભમરો. બમણા તા મારો ઉતરવું પડી એટલે તારો બદન કાઢી મેલતો તો આરામ હે. આ તમે બે દોા છે ને હું આખો દારી શેકની ગહ ગહ કરો. હા મારા બંધન થઈ ગયું છે અકની નું. આવું ચોમાવું ચાલે હવે મને ભાઈ સહારો આલો. તને કહી તું સહારો આલવાનો. તમને તું તમને તારા ઘરે વાયુ આવ્યો મારા ઘરે. મારા છોકરા ચકલાઈ મને કાઢી મેલ્યો. રખો તો ફળ મારા ઘરે તારી જરૂર નહીં હોય. જા તું જા બાપા જા. બા ખેલ તમે કરાયા ને કઢાયો ઘેર વારથી મને. તને અમે શું કહેવા હતા? અમે તો સારું હતું એ કીધું, બીજું કઈ કીધું નહીં અમે. મુખી હા એક વાત કહું. તું કહી હવે કહેવાનું હતું એ કહી રહ્યો. તું હવે હું કહ્યું મને ભૂખ બહુ લાગી. લે ભૂખ લાગી હોય તો જરા તું જા તો ગમા માગી ખા. ખાવા તો આલો. એ તું મારા ભાઈબંધ ને તું કાઢ્યો ને તને મને તારા ઉપર તો બહુ પેલું હ. તું તારા કાકાનો નહીં તો મારો હું થવાનો. તું જા તું અહીં જતો રહી હેન. તમે સહારો હાલશે ને એવું તો લાગે ભીખ માગીને જ ખાવું પડશે. એકલા જવાના મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. ના હોય તો હવે મને હા ને ખાટુભાઈ ઘેર જવા દે. ખાટુભાઈ એમ સાપરે બાપરે સહારો હાલે છે. ખાટું પાટો રસ્તો હારો રાખ્યો નહીં, ચડ્યો ને ઉતર્યો. શું કરે? તમે ચરાવા કરીને આવતા રે આમ ગાઢે ઘેર શું કરજો? કને ચડાવવા કરા કે તમે તને ચડાવવા કરા પણ કે મારા છોકરા ચકલાને કહી દીધું તમે હકીકત બધી. સાચું તો કેવું પડે કે આશ્રમમાં મિલ્યા દો છો કહેવાને આવતું હતું. એ તો કેવું પડે તને એટલી શરમ નહીં આવતી કે એટલી ઉંમર એમને મેળવા જવાય લે. અરે એ બધી વાત જવા દે. મને ભૂખ લાગી, ખાવાનું હોય તો હાલો કહો. ભૂખ લાગી હોય પેટમાં હોય તો બિલાડા બોલાઈએ. પણ હું શું કે ખાવાનું હાલું? હવે ના ઘરે જઈને ખાવાનું. ખાવા બાદ થોડું તો હાલો. હા મારા ઘરે અત્યારે કશું નહીં. અને એક તો તું થોડો રહ્યો ને આખો ઉભો રે. આખો છેટો રે મારા 10 ફૂટ નવો દારૂ મેકા તાજુ દારૂ દારૂ તો હમણાં પીધો તો હવે તો ના મેં કઈ કર. અને દારૂ જે સખત નફરત હતો ખબર હે. અત્યારે તને નળ હતું ભોગી કેવું રખડી હતા ઘરે ઘરે ફરી ને ટેકો કરો ના કરો કારણ કે તેવું કરી જગા. અત્યારે રહેવા માટે તો સહારો ચાલો આ જગ્યા પર ઈ મારે રહેવા માટે આટલું જ છે. કોઈ તો મેં ખાટલો ઢાળું ને તો ચોર મેળ આવતો ને બીજા ખાટલાને કોઈ ભાઈ યાર ખાવા બહાર તો હાલો યાર. ના હવે તને હું કહું ને તું નીકળી જા. તો યાર ભાઈ રહેવા તો દઉં મને. ના ના મારા વાળામાં તો તું હું આખા હતો ને તું આવી ગયો તને હવે પગ નેતા નતો ભાજી નાખો. ના રાખવા તો નંબર જતો રહ્યો. એ નંબર મળે ને તો પૂછી લેવાનું ગમે બાકી હું નહીં આવવાનું સેવા બાબતે ત્યાં કરો. યાર આવું ના કરજો ભાઈ યાર રાખું છું યાર. કાલે રોટલી પર ખાવા તો આલો કાલે યાર. તો હું કૂતરા નાખીશ ને તો આખો દાડો બેહીન ચોકી કરશે. તમે યાર આવું કરાવી રહ્યો તો યાર ખાવાય નહીં હાલતા. હવે પણ દેખાતું નહીં આટલા ખાવાય હાલતું નહીં, કોઈ સહારો નહીં મારતો. હવે આ જમાનામાં તો જેવું કરીએ એવું ભોગવવું પડે. હા જેવા કરમ કરે એવા જ ભાગ્યમાં આવે. આ જેવું મારા બાપ હારે મેં કરતી એવું જ છોકરાએ મારા હારે કર્યું. અમે કરમ કરે એવા જ ભરવા પડે એવું તો કુદરતે સાચું કીધું છે. કુદરતના લેખ ખોટા નહીં હોતા, જેવું કરાઈએ એવું જ ભોગવવું પડે.
આવા વરસાદમાં હવે કોણ મને ખાવા હાલશે? કોના કરતા એક્સિડન્ટ થઈને મરી જવું તો સારું. રીબાવું તો ના પડે ભૂસ્યા પેટે. આવું હું મારા કાકા હારે કરી એટલે બધું આવું ભોગવવાનું આવ્યું. હા કાકા જતા રહ્યા મને થોડો અફસોસ નતો પણ હવે અફસોસ થાય. જેવું કરીએ એવું ભોગવવાનું આવ્યું. હવે આ વરસાદમાં કોઈ સહારો હાલતું નહીં. Yeah.